જગતની અપેક્ષાએ સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ વગેરે વડે વિલક્ષણ હોવાથી પુરુષોત્તમ કહે છે. યસ્યાત્મક્ષર અક્ષરમ અતિત્રો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોઅસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ એમ ગીતામાં કહ્યું છે. જેને હે પ્રત્યનિકત્વ, નિર્દોષ અને કલ્યાણ ગુણેકા શ્રેય સ્વરૂપ ઉભયલિંગને લીધે ભગવાન કહે છે. ભગવાનની વ્યાખ્યા શું આપી? ભગવાન શબ્દનો અર્થ શું? સમસ્ત હેત હે પ્રત્યનિકત્વ એટલે જે કોઈ એમ કહે કે માયાના ગુણ છે, સત્વ, રજ અને તમ, એનાથી ભગવાન કેવા છે? સદાય નિર્લેપ રહે છે, નિર્દોષ રહી છે. બરાબર? હે એટલે શું? જે ત્યાજ્ય કયા તે હે રૂપ છે, ત્યાજ્ય રૂપ છે. બરાબર? એટલે માયા જે છે તે હે રૂપ છે, તેનાથી ભગવાન કેવા છે? પર છે, નિર્દોષ છે. અને કલ્યાણ ગુણેકા શ્રેયસ્વ રૂપ. બરાબર? એટલે ભગવાનમાં જ સમસ્ત કલ્યાણકારી ગુણ આશ્રય કરીને રહ્યા છે. એટલે કલ્યાણકારી ગુણોના આશ્રયદાતા કોણ છે? પરમાત્મા પ્રભુ નારાયણ છે. એટલા માટે ભગવાનને શું ગયા? ભગવાન ગયા. બરાબર? ભગવાન શબ્દનો અર્થ આ થાય ભગવાન, એટલે સમસ્ત કલ્યાણકારી જે ભક્ત થયા તે અને બીજા અનંત કલ્યાણકારી ગુણ એને ધારનારા એ ભગવાન. આ અર્થ ન સ્થાનતો અપી પર ઉભયલિંગમ સર્વત્ર આ સૂત્રમાં સ્પષ્ટ કર્યો છે. એવા જે સાક્ષાત કૃષ્ણભાઈ શબ્દ અક્ષરધામમાં અખંડ વિરાજમાન આનંદમય છે. એ જ મુમુક્ષુ જનોએ સર્વભાવથી, સર્વ આત્મભાવનાથી અથવા એકાંતિક ભાવથી સદા સેવવા યોગ્ય છે. એટલે સેવવા યોગ્ય કોણ છે? તો પરરૂપ જે ભગવાનનું અક્ષરધામમાં કૃષ્ણ સ્વરૂપ કયું છે એ કૃષ્ણરૂપ કેવું કયું? અખંડ કયું. બરાબર? અખંડ વિરાજમાન એટલે કાયમ માટે. બરાબર? આનંદમય છે એટલે સમસ્ત આનંદનો આધાર તો કોણ છે? ભગવાન પોતે જ છે. અને મુમુક્ષુ જનોએ સર્વ ભાવથી, એટલે મુમુક્ષુએ દરેક ભાવથી એ ભગવાનને અને સર્વ આત્મભાવનાથી, એટલે દરેક જીવાત્માની અંદર એ પરમાત્મા રહ્યા એવા આત્મભાવનાથી અથવા એકાંતિક ભાવથી સદા સેવવા યોગ્ય છે. એટલે એકાંતિક ભાવથી એટલે એકમાં જ જેનો અંત થાય છે તે સેવા એક કોણ? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ કૃષ્ણ. અહીંયા પાછું શું વર્ણન કર્યું કે ભાઈ અક્ષરધામસ્થ જે ભગવાન છે તે કૃષ્ણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. એટલે અક્ષરધામસ્થ ભગવાનને કૃષ્ણ શબ્દ વાપરે. એટલે કોઈ અનાદિ કૃષ્ણના ગીત ગાય તો અહીંયા એનો જવાબ અપાય કે ભાઈ અક્ષરધામમાં જે ભગવાન છે એનું નામ જ કૃષ્ણ છે. બરાબર? એટલે અનાદિ કૃષ્ણ કેવું કે કૃષ્ણ કેવું કે ભગવાન કેવું કે પુરુષોત્તમ કેવું કે નારાયણ કેવું, બધું એક જ છે. ચાલો, પરમાત્મા સર્વના અંતરાત્મા હોવાથી તેનાથી એક પણ અનાત્મક એટલે જેના આત્મા ન હોય એવું નથી. તેથી તાત્વિક સ્થિતિ જાણીને એ વેદમ સર્વમ સર્વકલ્વિતમ બ્રહ્મ સજ્જલિનીથી શાંતો ઉપાસિત ઇદમ હિ વિશ્વમ ભગવાન. આ શ્રુતિ સ્મૃતિમાં કયા મુજબ આ સર્વ જગત ભગવાન જ છે એવી સર્વાત્મ ભાવનાથી ભજનીય છે. આ સર્વ જગત ભગવાન છે એટલે શું? આખા જગતની અંદર અનંતકોટી બ્રહ્માંડની અંદર ભગવાન કહેવાય એક કાળ વિચિન્ન એક સરખા રહેલા છે. બરાબર? એવો કોઈ કાળ નથી, એવો કોઈ દેશ નથી કે એવી કોઈ વસ્તુ નથી કે જ્યાં ભગવાન ના હોય. અરે ઓછા વધતા હોય એવું પણ નથી, એક સરખા જ રહેલા છે. એટલે આ સર્વ જગત શું છે? વસ્તુતઃ ભગવાન જ છે એવું કહ્યું. બરાબર? જગત ભગવાન છે એટલે એનો મતલબ શું છે? જગતમાં બીજા તત્વો માયા તો છે જ, માયાનું જગત બનેલું છે, પણ એ માયા પણ ભગવાનના આધીન છે. બરાબર? અને જીવ જે જગતની અંદર એ પણ પરમાત્માના આધીન છે. એટલે આખું જગત શું છે? ભગવાન જ છે. એ પ્રમાણે દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ માણસ રહેતો હોય શેઠ, અને એ શેઠની નીચે બધા કામ કરતા હોય તો બીજા બધા રહેતા હોય ખરા, પણ હુકમ કોનો ચાલે? શેઠનો ચાલે. એટલે કહેવાય શું કે ભાઈ આ શેઠ જ છે બધું અહીંયા, બીજા બધા તો શું છે? એના ચાકર છે. એવી વાત છે અહીંયા. અથવા બહુ બુભુક્ષ હોય આ પ્રિય છે, આ પ્રિય નથી એમ માનીને દ્રષ્ટ અદ્રષ્ટ એવા પત્ની પુત્ર પશુ સ્વર્ગાદિકને સેવે છે. મુમુક્ષુએ તો એમ નહીં સેવતા. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આમાં કયા મુજબ તે સર્વ પ્રિય માત્ર મારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ માનીને ભોગ્ય ભોગ ઉપકરણ સર્વભાવથી ભગવાન જ એક સેવનીય છે. એટલે બુભુક્ષ હોય એના માટે તો શું છે કે ભાઈ માયાના વિષયોમાં એ ભેદભાવ કર્યા કરે કે આ વિષય સારો છે, આ વિષય ખરાબ છે, એટલે આ પ્રિય અપ્રિય એમ માનીને દ્રષ્ટ અદ્રષ્ટ એવા. બરાબર? એટલે દેખાય એવા અને ના દેખાય એવા પણ પત્ની પુત્ર પશુ સ્વર્ગાદિક. પત્ની પુત્ર ને પશુ એમાં કેવા કહેવાય? દ્રષ્ટ. અને અદ્રષ્ટ શું? સ્વર્ગ. બરાબર? ન દેખાય એમાં પણ એ પ્રિય અપ્રિય ભાવ રાખે છે. બરાબર? કેમ? એની નજરમાં એની બુદ્ધિમાં જે પ્રમાણે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં જે વસ્તુ હોય એને એ પ્રમાણે સેવે. બરાબર? 10ની નોટ 100ની નોટ મોકલીએ તો આપણે 100ની નોટનું સિલેક્શન કરીએ. 100 ને 500 હોય તો 500નું, ને 500 ને 1000 હોય તો 1000નું. કેમ? પ્રિય અપ્રિય દ્રષ્ટ અદ્રષ્ટનો ભાવ આપણે છે. બરાબર?
એટલે અદ્રષ્ટમાં શું સ્વર્ગ, પણ સ્વર્ગમાં સુખ બહુ છે એવું એને ખબર પડે કોના દ્વારા, શાસ્ત્ર દ્વારા કે બીજા દ્વારા સાંભળ્યું હોય કે સ્વર્ગમાં સુખ બહુ છે એટલે સ્વર્ગમાં જવાની શું રાખે, ઈચ્છા રાખે. આ બધા કેવા છે, બુભુક્ષુઓ છે. ભૂ વત્તા ભુક્ષુ એટલે જે માયાનું ભક્ષણ કરનારા છે તે. બીજું શું કહ્યું, મુમુક્ષુએ તો એમ નહીં સેવતા, મુમુક્ષુઓ પરમાત્માને એ પ્રમાણે નહીં સેવતા, અલગ અલગ રીતે. તો કેવી રીતે સીવે છે, એક જ રીતે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આમાં કયા મુજબ, તે સર્વે પ્રિય માત્ર, મારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એના માટે બીજી કોઈ વસ્તુ પ્રિય છે જ નહીં કે કોઈ અપ્રિય પણ નથી, બધું ભગવાનનું જ છે ને બધા ભગવાન, બધામાં ભગવાન રહ્યા છે અને એમની અંદર રહેલા ભગવાન જ મને સૌથી વધારે પ્રિય છે. એટલે મને તો ભગવાન જ જોઈએ, બીજું કંઈ જોઈએ નહીં. આવો જેનો ભાવ છે એ મુમુક્ષુ છે. એટલે આપણે આપણી જાતને કેટેગરાઇઝેશન કરીએ તો આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ વિચાર કરવાનો. આપણે બુભુક્ષુ છે કે મુમુક્ષુ છે, બરાબર. મુમુક્ષુની કેટેગરીમાં આ વ્યક્તિ આવે કે જેના માટે પ્રિય અપ્રિય જગતમાં કોઈ વસ્તુ છે નહીં, એના માટે બધું સરખું જ છે. કેમ, દરેકની અંદર એ પરમાત્મા વાસુદેવને જોઈ રહ્યો છે, બરાબર. અને એ જ એના માટે સૌથી વધારે પ્રિય છે. હનુમાનજીની જેમ, હનુમાનજીને પેલી માળા આપી, તે માળાને તોડી નાખીને મણકાને આમ આમ કરતા જોતા હતા. પૂછ્યું કે ભાઈ કેમ જોતે, એમ કે આમાં રામ દેખાય છે કે નહીં દેખાતા એ જોઉં છું. રામ જમાની એ વસ્તુ મને કંઈ કામની નથી, તમે માળા આપો કે ગમે તે આપો, બરાબર. કહેવાનું તાત્પર્ય શું હતું એમનું, હનુમાનજીનું, કે રામને છોડીને કોઈ માન આપે, માળા પહેરાવે કે હાર પહેરાવે એ કંઈ કામનું નથી. જો રામ મળે તો બધું મળી જાય. એટલે રામ એમને પ્રિય હતા. અહીંયા એ વાત કરેલી છે કે મુમુક્ષુ હોય એને ફક્ત શું, ભગવાન જ પ્રિય હોય છે. અને એને એ દર્શન પણ થાય છે, કેમાં, માયાની અંદર પણ દર્શન થાય છે અને બીજા જે જીવો હોય એની અંદર પણ એ પરમાત્માને જોઈ છે. એટલે જોઈ છે એટલે માને છે, પહેલાં માને ને પછી જોઈ પણ કરો, એની જ્યારે એવી સ્થિતિ થાય ત્યારે. એમ માનીને ભોગ્ય ભોગ ઉપકરણ આદિ સર્વભાવથી ભગવાન જ સેવતી છે. ભોગ્ય એટલે શું, જે વસ્તુને ભોગવવાની છે તે ભોગ્ય કહેવાય, બરાબર. અને ભોગ ઉપકરણ એટલે જે સાધન દ્વારા એને ભોગવાય એને ભોગ ઉપકરણ કહેવાય. તમારામાંથી કોઈ ઉદાહરણ આપશે એનું? મેં એને સમજાવી તો દીધું, હવે એનું ઉદાહરણ કોઈ આપી શકશે ભોગ્ય અને ભોગ ઉપકરણનું? બરાબર છે, એકદમ બરાબર બાબુ, સહી પકડે, બરાબર. ચાલો, એટલે ભોગ્ય વસ્તુ, જે વસ્તુને તમે ભોગવો એ ભોગ્ય કહેવાય. અને ઉપકરણ એટલે જેના દ્વારા ભોગવો તે, જે સાધન દ્વારા ભોગવો તે, બરાબર. એને ભોગ ઉપકરણ કહેવાય. આપણી ઇન્દ્રિયો છે તે શું છે, આપણા ઉપકરણો કયા છે શાસ્ત્રમાં, બરાબર. કેમ કે એના દ્વારા આપણે વિષયનો ભોગ કરીએ છીએ. ચાલો, એટલે સર્વભાવથી એક ભગવાન જ સેવનીય છે. આવું જે સેવન છે એ જ નિરતિશય પ્રેમ રસથી વ્યાપ્ત થતા જ્ઞાનની અતિ ઉત્તમ દશાને પામે છે. જો આવી ગયું ને, શું કહ્યું, આવું જે સેવન છે એટલે ભોગ્ય ભોગો ભોગ ઉપકરણ દરેક ભાવથી જે ભગવાનને ભજે છે, ભગવાનને સેવે છે, એ જે સેવન છે તે કેવું છે, નિરતિશય પ્રેમ રસથી વ્યાપ્ત થતા જ્ઞાનની અતિ ઉત્તમ દશાને પામે છે. એટલે ભગવાનમાં જે નિરતિશય પ્રેમ થયો એના દ્વારા એમ કે આવી દશા થાય. અને જે નિરતિશય પ્રેમ થયો એ અને જ્ઞાન એ બંને જુદું નથી. કેમ, ગોપીઓની જેમ ભગવાને કહ્યું ને, ગોપીઓ એમ કે સર્વ સાધનના અંતે પામેલી હતી. કેમ, ગોપીઓને માટે એમ કહી કે દરેક જગ્યા પર ભગવાન જ ભગવાન હતા અને એ સર્વ રીતે ભગવાનને જ ઈચ્છતા હતા. ભોગીઓ ભોગ ઉપકરણ બધું ગોપીઓ માટે કોણ હતા, એકલા શ્રી કૃષ્ણ પરમાત્મા જ હતા. એટલે ગોપીઓ માટે કોઈ બીજી વસ્તુ આ દુનિયામાં હતી જ નહીં. હકીકતમાં ગોપીઓ એક એવી હતી કે જે અદ્વૈત ભાવને પામી ગયેલી હતી, બરાબર. અદ્વૈત એટલે શું, એક પરમાત્મા જે આ જગતમાં એક જ તત્વ જે રહ્યું છે એ ભાવને ગોપીઓ પામી ગઈ હતી. એટલે એમને દરેક જગ્યા પર માટલાની અંદર, માખણની અંદર, પતિની અંદર, પુત્રની અંદર, યમુનાના કિનારે દરેક જગ્યા પર કોણ દેખાતા હતા, ભગવાન શ્રી કૃષ્ણ જ દેખાતા હતા. એટલે શું, એમને પ્રેમ તો હતો, પણ પ્રેમ કઈ કેવો, ગાંડા ગબલા જેવો પ્રેમ કે ભાઈ દેહાભિમાન વાળાને જે પ્રેમ હોય એની પત્ની પ્રત્યે પતિને કે પતિ પ્રત્યે પતિને, કે આ બધા જે બહાર લવ કરતા હોય એને જે પ્રેમ હોય દેહાભિમાન વાળો, એવો પ્રેમ નહીં. તો કેવો પ્રેમ, જ્ઞાનની ઉત્તમ દશા વાળો પ્રેમ. એટલે આ શું છે, જ્ઞાનની ઉત્તમ દશા છે. મહારાજ કહીને જેને ગોપીઓના જેવી ભક્તિ થઈ છે એ તો એકાંતિકતાને પામી ગઈ છે. અને એ ભક્તિ ભાગવત ધર્મ કે એકાંતિક ધર્મથી કઈ જુદી નથી. એ ભક્તિની અંદર ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય સહેજે સહેજે આવી જ જાય છે, બરાબર. આને બરાબર સમજણ કહેવાય. આવી સમજણ હોય તો ભગવાનના ધામમાં જવાય. અને પાકી સમજણ, કોઈ પણ પ્રકારના સંશય રહિત નિશ્ચય આવો કહેવાય જે ગોપીઓને હતો તે. તો ભગવાન એટલે ભગવાન, બીજી કોઈ વાત અંદર આવે જ નહીં, બરાબર. કોઈ બીજો ઉદ્ધવજી દાખલા તરીકે, અરે ઉદ્ધવજી બોલે ગઈ, પેલા એમના કાકા કોણ ભગવાનના, અક્રૂરજી,
અક્રૂરજી આવેલા ને બધી બહુ એમણે વેદાંતની વાત કરી, તો પણ ગોપીઓ કહે કે ના ભાઈ એ બધું તમે વાત કરો છો, તમને એવું બધું કંઈ સાક્ષાત દેખાતું એવું અમને લાગતું નથી. તો અક્રૂરજી કે એ વાત તમારી સાચી, જેન્ટલમેન હતા ને, બરાબર. એટલે અક્રૂરજી કે હા ભાઈ મેં તો બધું વાંચેલું છે, સાંભળેલું છે. હા, ઉદ્ધવજીને સેકન્ડ ટાઈમ, એટલે ઉદ્ધવજીને આ પહેલી વાર અક્રૂરજીને, બીજી વખત ઉદ્ધવજી જયારે ભણાવેલા કે હા, એટલે ઉદ્ધવજી સોરી શું કેવું નહીં ભાઈ, આ તો ખાલી તમારું પોપટિયા જ્ઞાન છે, આપણે કહીએ ને એ પ્રમાણે શાસ્ત્રમાંથી જ્ઞાન, બરાબર. ભગવાને વચનામૃતમાં કહ્યું ને એ પ્રમાણે ગોપીઓના વિશે કે હું રહ્યો છું તો તમારી જોડે જ, પણ તમારી ચિત્તની શું કહ્યું નિવૃત્તિને, કે ચિત્તની શું શબ્દ વાપરો છે એને લીધે હું તમને ત્યાં દેખાતો નથી. એટલે કહેવાનો મતલબ શું છે, તમારું ચિત્ત એમ કે મારામાં એટલું રસબસ થઈ ગયું છે કે હું તમને ત્યાં બીજી કોઈ વસ્તુ કે બીજું કંઈ ભાસતું નથી, એટલે તમે એવું માનો છો કે ભાઈ નથી દેખાતો. વસ્તુ થાય તો હું તમારી જોડે જ રહેલો છું ને તમને પોતાને પણ એ વસ્તુનો ખ્યાલ છે, બરાબર. એનો શબ્દ બહુ સારો વાપરો છે, મને આગળ યાદ હતો અત્યારે ભૂલી ગયો, આગળ સભામાં મેં આ વાત કરેલી છે. કયું વચનામૃત છે, એની નીચેના 4 લાઈન આ બાજુની છે, બહુ અઘરું છે, આખી લાઈન જ બહુ અઘરી છે, બરાબર. ચિત્તના નિરોધને અર્થે, બરાબર. બહુ અઘરી 4 લાઈન છે, એ સમજ પડે તો બેડો પાર થઈ જાય એવી લાઈન છે. કોઈ દિવસે 4 લાઈન મળે તો આપણે ચલાવશું. ચાલો, એટલે આને શું કહ્યું, જ્ઞાનની અતિ ઉત્તમ દશાને પામે છે. આને જ્ઞાનની ઉત્તમ દશા કહેવાય, ફાઇનલ. આના પછી કંઈ કરવાનું રહેતું નથી, બરાબર. પછી સાધન સહેજે સહેજે સાધન જેવું કંઈ આવે જ નહીં, પછી સીધી સીધી ભક્તિ જ થાય. બધા સાધનો અંત આવી જાય. આવી ભાવના પ્રાર્થનીય છે પણ સર્વ સુલભ નથી. આવી ગયું ને, આ ભાવના રાખવી કેવી છે, પ્રાર્થનીય છે, ભગવાનને પ્રાર્થના થાય કે આવી સ્થિતિ બને, પણ સર્વ સુલભ નથી. બધાને આવી સ્થિતિ થવી અઘરું કામ છે, સુલભ નથી. એટલે શું લખ્યું, એવી રીતે પ્રહલાદિક મહાત્માઓનો પ્રાર્થના પ્રકાર સ્મૃતિમાં કયો છે. એટલે પ્રહલાદિક મહાત્માઓએ કહ્યું હતું કે ભાઈ અમે એવી ઈચ્છા તો રાખીએ કે સર્વ જગતમાં જે તમે સર્વવ્યાપક રીતે રહ્યા છો એ અમને દેખાય, પણ એ શું દુર્લભ થોડું છે, એ તો દુર્લભ વસ્તુ છે એકદમ. શું દુર્લભ શું છે, તો આપણા માટે આ નારાયણ મુનિ દેવ, તમે ગમે ત્યારે આવો ત્યારે દર્શન હોય તો તમને થઈ જાય. શાસ્ત્રમાં ભગવાનના જે શબ્દો છે તે તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે ખોલીને વાંચવા માંડો, બરાબર. બાકી કંઈ ભગવાન કંઈ આવી સ્થિતિ પામવી હોય તો તમારા બહુ મોટો દાખલો જોઈએ. મારા જે હિંમત વગરની વાત કરવાની ના પાડેલી છે, પણ ખિસ્સામાં પૈસા હોય એવી હોટલમાં જ જવાય ને. પછી 100 રૂપિયા 200 રૂપિયા લઈને પછી 7 સ્ટારમાં જાઓ તમે તો પેલો લાત મારીને બહાર કાઢી મૂકો, આવ્યો. પછી એ તો પેલા બધા લારી પર જાય એમ લારી પર જવાય, બરાબર ને. એ તો પછી પેલો ઊભો પાણીપુરી ખાતો એવી પાણીપુરી ખવાય. એટલે આપણી સ્થિતિ અત્યારે એવી હોય ને પછી આપણે કહીએ કે સર્વ જગ્યા પર મને ભગવાન દેખાઈ જાય, એવો દાખલો કરવો પડે ને, પુરુષ પ્રયત્ન તો કરવો પડે ને. આ પુરુષ પ્રયત્ન કરતા હોય અને ગોપીઓની જેમ સાધનોનો અંત આવી જાય તો પછી ભગવાન દેખાય. ભગવાન તો તૈયાર જ બેઠેલા છે. ભગવાન કહે કે મેં કોઈ દિવસ ના પાડી જ નથી, તમારામાં ખામી છે, હું કાં ના પાડું, બરાબર. ચાલો, ભગવાન આનંદમય હોવાથી એમનામાં સમુદ્રમાં ગાયનું પગલું જેમ આવી જાય છે એમ પ્રાકૃત ઔપાધિક સુખ લેશનો પણ સંબંધ સંભવે છે, એટલે સમગ્ર વિષય સુખો પણ આવી જાય છે. માટે તત્વાંશમાં કશો વિલોપ નથી. કહેવાનો મતલબ શું છે, ભગવાન કેવા છે, સમુદ્રમાં જેમ ગાયનું પગલું આવી જાય છે એમ પ્રાકૃત ઔપાધિક સુખ લેશનો પણ સંબંધ સંભવે છે. એટલે જે આ જગતના જે ઔપાધિક સુખ જે પ્રાકૃત કયા થોડા થોડા એ પણ ભગવાનની અંદર આવી જાય. સમુદ્રમાં જેમ ગાયનું પગલું આટલું આવી જાય ને એટલું વિષયનું સુખ છે. ભગવાન સમુદ્રની અંદર બધું આવી જાય તેમ ભગવાનમાં જ બધું આવી, આખી દુનિયા જ ભગવાન છે. તો આ 5 વિષયના સુખ પણ એની અંદર આવી જ જાય ને. એટલે તો મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિની અંદર 5 વિષયના સુખ છે, બાકી બીજા વિષયમાં તો એવું સુખ આવતું નથી. કાને કરીને સંભળાય ખરું, પણ એ સાંભળવાથી તમારી આંખને આનંદ નહીં આવે. રસ હોય તો પીવાના જ કામમાં આવે, પછી આંખમાં નહીં નખાય રસ, આમ કરીને કે કાનમાં નહીં નખાય. રસ બહુ મીઠો જ જરા કાનમાં નાખવું મજા આવશે, બરાબર. એટલે જે પ્રમાણે કામ થાય જ થાય. ભગવાન તો કેવા છે, શક્કર કા ટુકડા કहीं से भी ખાઓ મીઠાઈ મીઠા લાગે, સર્વ રસ સર્વ ગંધ પરમાત્માને ગયા. એટલે ભગવાન પરમાત્મા તત્વ જેવું છે કે ભાઈ એમનામાં બધું જ આવી ગયું. આ જગતના પ્રાકૃત સુખ પણ આવી જ જાય ને. મહારાજે શું કહ્યું, એ તો એમ કે ભગવાન માટે કેવું છે, એકદમ લેસ માત્ર, કંઈ જ નથી જગતનું સુખ તો. અને મહારાજ કે એના માટે તો લોકો માથું કપાવવા માટે તૈયાર થઈ જાય છે 5 વિષયના સુખ માટે, બરાબર. પણ હકીકત શું છે, 5 વિષયનું સુખ તો ભગવાનના સુખ અગર કેવું છે, અતિશય તુચ્છ છે.
એટલે ભગવાનમાં જ પ્રિય પુત્રાદિક સર્વનું સુખ કહીએ તો પછી તત્વજ્ઞાનની વ્યવસ્થા રહે જ નહીં એવી શંકાનો અવકાશ નથી. તમે એટલે ભગવાનને પુત્ર માનો કે ભગવાનને મિત્ર માનો કે ભગવાનને જે ભાવથી ભજો છે, પણ એનાથી કઈ તત્વજ્ઞાનમાં કઈ ફેર નહીં પડી તો મૂળ તત્વ પરમાત્મા તો એનું એ જ રહી છે. દાખલા તરીકે અહીંયા પુત્ર શબ્દ કેમ વાપરો? ભક્તિ માતા અને ભગવાનનો સંવાદ ચાલે છે. એ પુત્ર ભાવે પણ ભગવાનને ભજે તો એમનો મોક્ષ થવાનો જ છે, કારણ કે તત્વ જ પરમાત્મા એવું છે. એટલે એનાથી તત્વજ્ઞાનમાં કઈ ફરક નહીં પડતો. આઈડિયા એવો કહેવા શું માંગે છે? પરમાત્મા જેને જે સંબંધે જે રૂપે મળે કલ્યાણકારી જ છે. ખરાબ માણસને સારા માણસ જેવું છે, સાધુ પુરુષ અને દુર્જન પુરુષ જેવું. દુર્જન પુરુષ કોઈને જે ગમે ત્યાં મળે એ બીજાનું ભૂંડું જ કરવાનું છે, ને સત્પુરુષ હોય તો સારું જ કરવાનું છે, એ ગમે તે રૂપે મળે. આ ભગવાનનું એવું છે કે તમને મળે એટલે તમારું કલ્યાણ સારું જ થવાનું છે. બરાબર? ચાલો. કેમ કે ભગવાન આનંદમય છે, જેથી એમના આનંદમાં તમામ આનંદો આવી જાય છે. આવી ગયું ને? તમે કહો કે ભાઈ પુત્રનું સુખ કહો કે પિતાનું સુખ કહો કે માતાનું સુખ કહો કે જેનું સુખ તમે દુનિયામાં સૌથી વધારે ભોગવું હોય, પણ ભગવાનનું સુખ ભોગવો એટલે એ બધા સુખ તમારા નકામા થઈ જાય. કોઈ કહે કે મારો દીકરો બહુ સારો છે, પણ જો એ ભગવાનનું સુખ ભોગવે તો એને એ દીકરાનું સુખ પછી એવું ના લાગે કે ભાઈ મારો દીકરો બહુ સારો છે. કેમ? ભગવાનના સુખમાં બધું જ આવી જાય. એવું બધામાં સમજી લેવું. તમારી ગાડી હોય કે જે હોય, બંગલો હોય, જે કયો હોય તે, એ બધામાં સુખ રહેલું છે, પણ એ ભગવાને મૂકેલું છે. ને ભગવાન આગળ એ કેવું છે? અતિશય તુચ્છ છે. સર્વ આનંદો ભગવાનમાં આવી જાય છે. આવી રીતે સર્વભાવથી ભગવાનને સેવવા, એટલે બધા ભાવથી ભગવાનને જ સેવવાના. કે ભાઈ આ મંદિર તો ભગવાનનું, આ મકાન મારું, ઘર તો ભગવાનનું, મારા જૂતા ભગવાનના, મારા ચશ્મા ભગવાનના, હું શરીર મારું ભગવાનનું, જીવાત્મા ભગવાનનું, મિત્ર ભગવાનના, બધા જ. એટલે બધા ભાવથી ભગવાન જ ભગવાન. ભગવાન કે સિવાય और कुछ दिखता ही नहीं. पहला मजनू જેવું પેલો નહીં કહેતો હતો કે उसको जाके कुछ कह के आता, પેલો કે लैला के सिवा और कुछ दिखता ही नहीं है तो किसको जाके कहूँ. અહીં પેલો કે તો જબરું બોલેલો. એટલે કોઈને કામ સોંપ્યું. શું કામ સોંપ્યું? મજનूને કામ સોંપ્યું કોઈએ कि खुदा की बंदगी करनी है तो उसको जाके ये दे के आ. तो પેલો કે कैसे दे के आऊँ? मुझे तो लैला के सिवा और कोई खुदा दिखता ही नहीं है. એટલે એને દરેક જગ્યા પર લૈલા જ દેખાતી હતી, તો પછી એક આપવા જવાનું. એ એની પ્રેમની પરાકાષ્ઠા હતી કે એને બધામાં લૈલા જ દેખાતી હતી. આ એવી વાત છે કે ભગવાનમાં જેને આનંદ દેખાયો એને બધો આનંદ ભગવાનમાં આવી ગયો. એટલે ભગવાનમાં જ બધો આનંદ રહેલો છે. આનંદ ભગવાન ને ભગવાન આનંદ, આમ બંને કેવા છે? પર્યાયવાચક શબ્દ છે. પણ વિશિષ્ટાદ્વૈત વેદાંત ગુણ ગુણી ભાવને માને છે, એટલે ભગવાનને આપણે આનંદી કહીએ. અને આનંદ નામનો ગુણ ભગવાનને આધારે રહ્યો છે. અને જેને ભગવાનનો આનંદ આવી ગયો એને જગતનો આનંદ અંદર આવી જ ગયો છે, ઇન્ક્લુડેડ. ટેક્સ જેવું કે ભાઈ જીએસટી આવશે એટલે બધા ટેક્સ અંદર વસૂલ થઈ જવાના, બધું આવી જવાનું. એમ ભગવાનનું સુખ આવ્યું એટલે બધું સુખ અંદર ઇન્વોલ્વ, બધું આવી ગયું. બરાબર? તમો જે સર્વભાવથી કૃષ્ણ સેવન કરવાનું કહો છો તે અનાદિકાળથી અનુવર્તતી વિપરીત વાસનાથી જેના મન પરાભવ પામી ગયા છે એવા પુરુષોને દુર્ગત છે એવી શંકા થાય તો તે સત્ય છે. આપણી વાત આવી ગયો. આપણી વાત છે ને, આપણો સવાલ છે ને બધાનો. તમે આટલા બધા શરમાવું છો કેમ? એમાં મારો સવાલ છે બસ. હું એમ છું તમે બધા તો બહુ સારા છો. બસ મારી મમ્મી કઈ નહીં તું તો બહુ ડાયો, પાટલે બેસીને ના આવ્યો. બરાબર? એટલે તમે બધા બહુ સારા, નક્કામાં નઠ્ઠારો તો હું જ છું પહેલેથી. બરાબર? શું કહ્યું કે આવી સ્થિતિ જે ભગવાનને સર્વભાવથી સેવવાના, એ તો ગોપીઓ જેવી સ્થિતિ હતી. એ તો કેવી? અનાદિકાળથી અનુવર્તી વિપરીત વાસના જેના મનમાં હોય એના માટે દુર્લભ છે, દુર્ગત છે. એનાથી કેવી રીતે થાય? એ શંકા કોઈ કરે તો સત્ય છે. તથાપિ જેની માયાથી મોહ પામેલો આ જન વિપરીત વાસનાના અવશેષરો થાય છે તે ભગવાનની શરણાગતિથી તેવી સર્વાત્મા ભાવના સિદ્ધ થાય જ, એમ આ શ્લોકથી કહે છે. ભાઈ એ વાત સાચી કે અનાદિકાળથી જે વિપરીત વાસના એટલે કઈ? માયા સંબંધી જે વાસના એને વળગેલી છે, જેને કારણે એ સર્વ જગ્યા પર માયાને જ જોઈ છે પણ ભગવાનને જોતો નથી. પણ 100% સાચી વાત છે કે એ દુર્ગત છે ભગવાનને જોવા, પણ એ દુર્ગતને સુગત કેવી રીતે કરવા? તેમાં લખ્યું ભગવાનની શરણાગતિ કરે તો. શું કહ્યું તે સાંભળો. તે ભગવાનની શરણાગતિથી તેવી સર્વાત્મ ભાવના સિદ્ધ થાય જ લખેલો પાછળ, એમ આ શ્લોકથી કહે છે. તે શ્રી કૃષ્ણની માયાથી મોહિત થયેલો આ લોક સંસારને પામે છે. ભગવાનની માયાથી આપણે બધા મોહ પામેલા છે એટલે સંસારને પામી ગયા. બરાબર?
માટે વિપરીત વાસનાને ઉદય કરનારી, સોરી એક લાઈન ચાલી ગઈ, માટે તે શ્રી કૃષ્ણને જે પુરુષો મારે તો તમો જ એક શરણ છો, માટે વિપરીત વાસનાને ઉદય કરનારી તમારી માયાને ટાળી નાખો. અવતરણ ચિહ્નમાં આખું વાક્ય પાછું એકવાર વાંચું છું. આપણા બધા માટે કામનું છે, આખા સંપ્રદાય માટે કામનું છે. રેકોર્ડિંગ કરીને આ વસ્તુ છે ને પહેલાં હેડલાઇનમાં મૂકજો, બરાબર? ને વોઇસ થતો હોય તો વોઇસ મેસેજ મૂકી દેજો. શું સંપ્રદાયનો મેઇન મુખ્ય સિદ્ધાંત મોક્ષ માટેનો આ, મારે તો તમો જ એક શરણ છો, માટે વિપરીત વાસનાને ઉદય કરનારી તમારી માયાને ટાળી નાખો. એ રીતે પ્રપત્તિ શરણાગતિ કરે છે તે જ પુરુષો તેમની મનોવૃત્તિમાં રહેલા ભગવાન તેમના અજ્ઞાનથી થયેલા વિષય પરાયણતા રૂપ તમને નાશ કરે છે. એટલે પૂર્વોક્ત પ્રકારની બ્રહ્માત્મ ભાવના તેમનામાં ઉદય થતા એમનું આત્યંતિક માયાતરણ થાય છે. એવું લખેલું છે બાદ શબ્દ તો જો. અને આ માણસને લોકો કહે કે એને ઉપાસનાની ખબર નહીં પડતી. અરે ગધેડા, તારા દાળ ભાત ખાવાના ઠેકાણાની ને તું પછી હાઈફાઈ ડીશ ખાવાની વાત કરે. આ માણસની તોલે પહોંચી શકાય એવું છે? એમનું નોલેજ કેટલું ખતરનાક હતું. એ માણસને તમે અત્યારે બોલો કેટલો મોટા પુરુષનો ધ્રુવ છે. એમના શબ્દ તો જોવું તમે. શબ્દ કેવી વસ્તુ છે ખબર છે તમને? તમે 25 વખત વાંચો ને તો પણ એવા શબ્દ બોલવાને લખવા બહુ કઠણ છે. એ જીવમાં ઉતરે પછી જ બોલાઈને લખાય. આ તો પાછા મહારાજે કહ્યું એ પ્રમાણે શાસ્ત્રોના શબ્દ છે, એ કંઈ તરત પડે નહીં. મહારાજે કહ્યું ને એ પ્રમાણે એ તો જેને એવો નિશ્ચય હોય એનાથી જ એવી વાત થાય ને એનાથી જ બોલાય. ના આપણા સંપ્રદાયવાળા આવા ગ્રેટ માણસને એમ કહે કે ભાઈ એને ઉપાસનાની ખબર ન હતી ને એનું આમ હતું ને તેમ હતું ને બધા ખોટા અવગુણ લે. અરે એમના જેટલી સંપ્રદાય વિશે માહિતી મારા ખ્યાલથી અત્યારના 5% માણસને પણ ન હશે. જાઓ અત્યારના 500 પરમહંસમાં હશે પણ અત્યારના 5%માં પણ ન હોય. ગેરંટેડ ક્યાં? આટલી ક્રિસ્ટલ ક્લિયર વાત કોણ કરી શકે? પોતાના સવાલ, પોતાના જવાબ, શાસ્ત્રમાં જે સવાલ હોય એને પોતાના કરીને એમને રજૂ કરેલા છે અને એને જવાબ આપેલા. જે હકીકતમાં એ એમના પોતાના સવાલ નથી, દરેક મુમુક્ષુના સવાલ. આપણા જેવાને ન થાય. હા નહીં હોય. આપણે પોતાની જ વાત કરીએ. આપણે કોઈ દિવસ ડાર્ક આઉટમાં બેસજો. ડાર્ક આઉટ એટલે ખબર ને? અંધારામાં કોઈ જગ્યા પર શાંતિથી બેસજો ને આંખ બંધ કરજો અને આપણે આપણા કર્મને જોઈએ ખાલી. બધા જ, તમે કે હું, મારે કંઈ તમને પૂછવું નથી કે પોલીસમેનગીરી પણ નહીં કરવી. તમને કે મને કોઈને એવું લાગે છે કે આપના કર્મોને જોતા આપણો મોક્ષ થઈ જાય. સિમ્પલ વાત છે એકદમ. ખાલી દોકીમાં જવાબ આપો, હા કે નામાંની, જોરમાં ના બોલતા. લાગે છે કઠણ કામ છે કે નહીં? ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જેવું કામ છે. એના માટેનો સીધો સરળ રસ્તો આ બતાવેલો છે. વાસના આપણે એટલી બધી ગભરાવે છે, અનાદિકાળથી વળગેલી છે, અને એની સામે નજર નાખીએ ને તો એટલી બધી ગભરાવે છે. આપણે ગભરાવે છે એટલે કે આપણે હવે એના વિશે માહિતી છે. જો બહારનાને નહીં ગભરાવતી, કારણ કે એને એમાં મજા આવે છે. પણ આપણે ગભરાવે છે કેમ? કારણ કે આપણે ખબર છે કે આપણે આને છોડવાની છે, એટલે ગભરાવે છે. પણ એ વાસના હોવા છતાં એનાથી તરવા માટે, એટલે માયાથી તરવા માટે, માયા અને વાસના બંને એક જ શબ્દ છે. ભગવાને એકદમ શ્રેષ્ઠ રસ્તો આ કલિયુગને વિશે બતાવેલો છે. અને ભગવાને એ સંદેશો લઈને કોને મોકલી આપેલા? લક્ષ્મણાચાર્ય, રામાનુજાચાર્ય. શરણાગતિનો સૌથી શ્રેષ્ઠ મંત્ર એમણે આપ્યો. અને શ્રીજી મહારાજે, એટલે રામાનંદ સ્વામીએ અને શ્રીજી મહારાજે સીધો આ લઈ લીધો. કારણ કે કળિયુગને વિશે આના સિવાય બીજો કોઈ સુકર માર્ગ જ નથી મોક્ષ કરવાનો. અને કેવું કહ્યું કે ભાઈ તમે ખાલી ભગવાનના આટલી પ્રાર્થના કહો ને શરણાગતના જે 5 લક્ષણ કયા એમાં તમે વર્તો એટલે તમારો મોક્ષ. વાત પૂરી થઈ ગઈ. 1, 2 ને 3. હવે આનાથી સરળ તો શું આવે? પેપર આપી દીધું જ માસ્ટરે, જવાબ પણ આપણી પાસે જ છે, લખવાના છે ખાલી અંદર જઈને, પેપર પરીક્ષામાં જઈને. હવે એ પણ આપણે નહીં લખી શકીએ તો માસ્ટર કહી તારા જેવો ડબ્બુનો ઢ મારી જિંદગીમાં જોયેલો નહીં. ડબ્બુનો ઢચ કહેવાય ને. મારી ફાર્મસી કોલેજમાં એક શુક્લા સાહેબ હતા, બારડોલીમાં ડૉક્ટર, એમડી ફિઝિશિયન, અત્યારે પણ છે. એ અમને શું એનેટોમી ફિઝિયોલોજી લઈને, હવે અમે બહુ નાના એટલે બધું આવડે નહીં તે સમય પર, એટલે પેપર આપી દઈ. એ નહીં કે પેપર પણ ક્વેશ્ચન કે આ બધા ક્વેશ્ચન ધ્યાન રાખજો છોકરાઓ, એટલે બધા કહે કે આ પરીક્ષામાં જવાના. બેટા પરીક્ષામાં એ જ આવે, પછી પાછા રિઝલ્ટ પણ એ જ આપવા આવે. પછી કંઈ કોઈ ફેલ થાય તો અરે ડબ્બુના ઢ
આખું પેપર તો મેં આપી દીધેલું, પછી તું અરે પછી પણ ફેલ થવાવાળા હતા. કેવી કેવી મોટર હોય બોલો. આવું છે, ભગવાને આખું પેપર આપી દીધું છે આપણે. પછી આપણે કહીએ કે આમ ન થાય ને તેમ ન થાય, તો પછી આપણે ડબ્બુના ઢ, બરાબર ને. એટલે શરણાગતિમાં આ જ વસ્તુ છે કે ભાઈ આપણી વાસના ભગવાનને સરને જવાથી, ભગવાનનું ભજન કરવાથી, આજ્ઞામાં રહેવાથી ભગવાને જ ટાળી નાખે. કન્ડિશન એક જ છે, ભગવાનની આજ્ઞામાં રહેવાનું. જે 5 લક્ષણો કયા શરણાગતના, એની અંદર રહેવાનું બસ. એટલે ભગવાન જ ટાળી નાખે. પરમાત્મા તત્વ જ એવું છે. તમારે બસ ખાલી સાધનો કર્યા કરવા. સાધનો એટલે ખબર ને, આજે રોજ આપણે કરીએ તે બધું કર્યા કરવાનું, ને ભગવાનની આજ્ઞા વિશે ધ્યાન આપવાનું, એમાં પ્રમાદપણું ન કરવા. એટલે અંતકાળે ભગવાન આવી જ જાય. આનાથી શ્રેષ્ઠ કોઈ રસ્તો નથી ને સુકર પણ નથી. ઇઝીલી થઈ શકે એવો છે. બરાબર, ચાલો. એટલે શું કહ્યું? શરણાગતિ કરે છે તે જ પુરુષો તેમની મનોવૃત્તિમાં રહેલ, તે જ પુરુષો તેમની મનોવૃત્તિમાં રહેલા ભગવાન, જો એમના મનમાં જે રહેલા ભગવાન છે તે વૃત્તિમાં, તેમના અજ્ઞાનથી થયેલા વિષય પરાયણતા રૂપ તમને નાશ કરે છે. આ અજ્ઞાનથી આપણે વિષય પરાયણ થઈ ગયા છે, એનો ભગવાન નાશ કરી નાખે. તમે એમની શરણે જ આવે. તમે જોજો, તમે જ્યારે સત્સંગમાં ન આવતા ત્યારે, સત્સંગમાં અત્યારે આવો છો ત્યારે, અને સત્સંગને સિરિયસલી ગંભીરતાથી સ્વીકારો છો ત્યારે, અને હવે આચરણમાં લેવાની તૈયારી કરો છો, અને જેટલો આચરણમાં લેવ છો ત્યારે, આ 4-5 પેરામીટરને ચેક કરજો. તમારામાં આસમાન જમીનનો ફરક હશે પહેલાં મને અત્યારે. જો 15-20 વર્ષનો તમને જો ખ્યાલ આવતો હોય તો તમારામાં પહેલાં કરતાં ઘણો બધો ફરક પડ્યો હશે. જાઓ લખીને આપો. પણ તમે એવી કોશિશ કરી હોય તો, પહેલાં તમે નવરા ગલી મોહલ્લામાં રખડિયા કરતા હો આમ તેમ, હવે તમને એવું બધું ન ગમે. ગલી મોહલ્લામાં રખડવાનું, કોઈની જોડે ખાલી ફાલતુ બકવાસ કરવાનું, ઝઘડવાનું તો જરા પણ ન ગમે. પહેલાં તો આપણો સ્વભાવ બહુ ચીડિયો હોય, વાતે વાતે ઝઘડી પડીએ, લડી પડીએ, ને હમ કેટલો હોય, કોઈ જરા કંઈ બોલે એટલે આપણી ચોટી ઊભી જ થઈ જાય. બહુ ફરક પડે છે. 20 વર્ષનો તમારો અનુભવ જો ખાલી સત્સંગ તમે જો ગંભીરતાથી કર્યો હોય તો આસમાન જમીનનો ફરક હશે તમારામાં. જાઓ. અને બીજા 20-30 વર્ષ રહ્યા તો ભગવાનની દયાથી કયું કામ ન થાય? થઈ જાય કામ, થઈ જાય એવું છે. એવું નથી કે ઇમ્પોસિબલ છે, થઈ જાય એવું છે. પણ એની ઉપર ફોકસ, એપ્રોચ, નજર એની ઉપર રાખવી પડે કે ના આ કામ કરવાનું છે, બસ એટલું રાખો તો થઈ જાય એવું છે. એવું કંઈ અઘરું પણ નથી. કારણ કે પૂર્વે જે આના આગલા 3 યુગની વાત કરે એમાં તો બહુ કઠણ કામ હતું આગળ. અત્યારે તો એની દ્રષ્ટિએ જોવા જાય તો સરળ જ છે. બરાબર, ચાલો. એટલે પૂર્વોક્ત પ્રકારની બ્રહ્માત્મ ભાવના તેમનામાં ઉદય થતા તેમનું આત્યંતિક માયાતરણ થાય છે. એટલે આવી બ્રહ્માત્મ ભાવના આવી જાય એને પછી કે ભાઈ વિષયમાં કંઈ મજા નથી, વિષયમાં જે સુખ છે પણ ભગવાનના અધીન જ છે, તેના કરતાં ભગવાનનું ભજન નહીં કરું, એમ કરીને એને બ્રહ્માત્મ ભાવના થઈ જાય. સર્વ ખલ્વિદમ બ્રહ્મ, દરેક જગ્યા પર ભગવાન જ રહેલા છે. અને આત્યંતિક માયાતરણ શબ્દ કેવો વાપરો? આત્યંતિક માયાતરણ. એટલે માયાને એક વખત તરી દે એટલે અપુનરાવર્તી ભગવાનના ધામમાં પહોંચે, એટલે પછી અહીંયા માયામાં પાછો આવે નહીં. એટલે માયાતરણ આત્યંતિક કાયમ માટે થઈ જાય. ભગવાન પાસે એક વખત ગયો, ભગવાનના વિરજા નદીને ક્રોસ કરી એટલે જય સ્વામિનારાયણ, પછી પાછો ના આવે. સ્વતંત્ર રીતે ભગવાન જ્યારે સંકલ્પ કરે ને અવતાર ધારણ કરે કે ભગવાને કંઈ અહીંયા બધું કંઈ અધર્મ બધર્મ હોય ને કોઈ મોટા આચાર્યને મોકલવો હોય ને ભગવાનનો સંકલ્પ હોય ને પછી પેલા ભાઈ ઊભા થઈને આવે, એ સ્વતંત્ર રીતે આવે. એમાં કંઈ એને બીજું કંઈ લાગતું ઓળખતું નથી. કર્મ આપણી જેમ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી એવું નહીં, આપણી જેમ એ સ્વતંત્ર રીતે આવે. બરાબર, એ આખી રીત અલગ છે ભાઈ. પણ આમ સાહજિકતાથી માયાતરણ થઈ જાય, અપુનરાવર્તી ભગવાનના ધામમાં પહોંચી જાય. પછી કોઈ દિવસ આ લોકમાં આવે નથી, અને એના જેવું કોઈ સુખ નથી. આ લોકમાં કંઈ લેવાનું નથી, કંટાળાજનક છે આ બધું. ચાલો, નમસ્તસ્મય ભગવતે કૃષ્ણાયા કુંઠમાં અદસે એમ કહ્યું છે. સર્વભાવથી સેવવા, અવતરણ ચિહ્નમાં જ આપ્યું, સર્વભાવથી સેવવા. એમ સામાન્યપણે સેવન કહ્યું છે, પણ તે સેવન ભક્તિના રૂપને પામેલું એટલે પ્રીતિપૂર્વક જોઈએ, ધર્માદિ અંગવાળું જોઈએ, એમ વિશેષ વિધિથી કહે છે. શું કહ્યું? હવે થોડુંક આગળ જાય છે કે ભાઈ ભગવાનને સેવવાનું કહ્યું. શરણાગતિ એટલે શું? આપણે સેવક અને ભગવાન સેવ્ય સ્વામી. તો સર્વભાવથી સેવવા એટલે શું? એમ તો માણસ પેલો નોકરી પણ કરતો હોય કોઈને સાથે, એને સેવા કરતો જ હોય પેલાની.
એ રૂપિયા માટે કરે, પણ અંદરથી તો જય સ્વામિનારાયણ, તારી તો ભલી થાય, તું કેવો શેઠ મારો, હે આ તો આપણે રૂપિયા જોડે નિસ્બત, બાકી તને ને મને શું લેવા દેવા, તારા જેવા કેટલા શેઠ મેં બદલી નહીં ગયા, અંદરથી આપણે આવી વાત કરતા હોઈએ. એટલે પ્રેમપૂર્વક નહીં કરતા હોઈએ આપણે, ખાલી આની જોડે નિસ્બત એક્ટિંગ કરવી પડે તમારે, તો બહુ સારા બહુ સારા બહુ સારા એમ, બરાબર. ઇટ ઇઝ ઓલ એક્ટિંગ. અંદરથી આપણે પણ જાણતા હોઈએ કે આપણે શું લેવા દેવા, કમાય તો એ કમાય ને ન કમાય તો એ ન કમાય, આપણે તો પહેલી એ પગાર ને આપણે આપણું કામ કરીને આગળ વધો, બરાબર. બાકીનું બધું એ જાણે ને બીજા જાણે. બધાને એટીટ્યુડ આવવો જોઈએ નોકરી કરતા હોય, નોકરી ઓનરશિપથી બહુ ઓછા લોકો કરતા હોય, બરાબર. અને માલિકો એને પણ હોય કે આપણે શું છે, આપણું કામ કરે એના બદલામાં પૈસા લઈ જાય ને આપણે એના દ્વારા કમાઈએ છીએ, એ નહીં તો બીજા આપણે બહુ મળી જશે. એટલે બંને પક્ષે એવું હોય. પ્રીતિ બંને પક્ષે નથી, વ્યવહાર છે. જ્યાં વ્યવહાર હોય ત્યાં પ્રીતિ નહીં હોય, યાદ રાખજો, માઇન્ડ ઇટ. જ્યાં વ્યવહાર છે ત્યાં પ્રીતિ નથી. પતિ પત્નીને વિશે પણ જ્યાં વ્યવહાર હોય અને સ્વાર્થ હોય ત્યાં પ્રીતિ નથી. જ્યાં પ્રીતિ છે ત્યાં વ્યવહાર પ્રધાન ના આવે. પછી પત્ની ગમે તેમાં ચલાવી લે ને પતિ પણ ગમે તેમાં ચલાવી લે, સ્વાર્થ હોય ખાલી. હજુ અંદર શાસ્ત્રીજીએ જ લખેલું છે એક જગ્યા પર કે જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય, વ્યવહાર હોય ત્યાં પ્રેમ ન હોય. વ્યવહાર એની હિસાબે આપ લેની પોલિસીથી જ થતો હોય. પ્રેમમાં કદાપી આપવા લેવાનું નથી હોતું. પ્રેમમાં તો ફક્ત ને ફક્ત ગોપીઓની જેમ બધું આપવાનું જ હતું, લેવાનું કઈ હતું જ નહીં. લેવાનો કોઈ ઇન્ટેન્શન હતો નહીં. દધીચી ઋષિની જેમ ભાઈ સાધુ પુરુષ હતા તો છેલ્લે પોતાના શરીરનું પણ આખું દાન કરી દીધું. શ્રેષ્ઠતાની પરાકાષ્ઠા. કોના માટે? ઇન્દ્રને બચાવવા માટે ને સ્વર્ગલોકને બચાવવા માટે, બરાબર. લેવાનું અંદર કઈ હતું નહીં. એક વસ્તુ એમને લેવાની હતી કે ભાઈ હું મારા ઈષ્ટને પામી જઈશ, એટલે દેહ છોડી દીધો શાંતિથી. ને એમનો છોકરો મહર્ષિ પીપલાદ જે આપણે કહીએ તે ઝાડના પાંદડા ખાઈને જીવ્યા. કારણ કે એમની માતા એટલે પીપલાદની માતા ને દધીચીના પત્ની એ ગર્ભ અવસ્થામાં હતા ત્યારે મહર્ષિ પીપલાદ. એટલે એ સમયે તો પેલી વિદ્યા હતી ને એના દ્વારા આકર્ષણ કરીને બહાર છોકરાને બહાર કાઢ્યો. છોકરાને ત્યાં ભગવાન ભરોસે છોડી દીધો. માતાજી સતી થઈ ગયા. આપણે કે બિચારા છોકરાનું કોણ, પણ જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હે યાર. જે ઝાડ પર હતા રોજ પેલું પાંદડું પડે સીધું પીપલાદના મોડામાં. એ પાન ખાઈ ખાઈને મોટા થયા એટલે એમનું નામ મહર્ષિ પીપલાદ. ને દધીજી જેટલા જ હોશિયાર ને મોટા થયા તો આવો બેહો ભક્તરાજ વિદ્વાન પધારો એવું માન એમનું આખા બ્રહ્માંડને વિશે, આખા ભારત વર્ષને વિશે. કેમ? નાનપણથી જ ભગવાને જેને સાચવા. હવે એનામાં જોવાનું શું હોય? એ તો આપણે બધું કે મારા વગર ના ચાલે ને આના વગર ના ચાલે, બધા વગર બધું ચાલે. એ તો આપણે લોલું પોચું કર્યા કરે. મારા છોકરા બહુ નાના છે હજુ, એને બિચારાને દુનિયાદારી નથી, આમ છે તેમ છે. તો આવી જાય, બે ચાર લાફા પડે એટલે દુનિયાદારી શીખી જાય. એ કંઈ કોઈ સ્કૂલમાં શીખવાડવામાં નથી આવતું, ઓટોમેટિક જ શીખી જાય, બરાબર. એટલે આ આખ્યાન મહર્ષિ પીપલાદનું સમજવા જેવું છે, બહુ જોરદાર છે. રાજેન્દ્ર દાસજીએ કહ્યું એક વખત, તમારી આંખમાં આંસુ આવી જાય એવું. એમ ચરિત્ર એટલે તમે સાંભળો એટલે આપણે એમ થાય કે કેવા ભગવત ભક્તો, બહુ સરસ. એમની ગ્રીપ જ બહુ જોરદાર છે. એમાં શું છે, એમનું અહીંયાથી ઇમોશનલી અટેચમેન્ટ છે જે કરે એની જોડે. એ મગજ નહીં ચલાવતા. જો એક વસ્તુ યાદ રાખજો, વેપારમાં મગજવાળો માણસ ચાલે અને સાહિત્યમાં દિલવાળો માણસ ચાલે. સાહિત્ય એ માણસ જ સારું લખી શકે જે અહીંયાથી દિલથી વિચારતો હોય, કારણ કે અંદર ઇમોશન ભરવાના હોય. અને વ્યવહારમાં ધંધામાં છે ને મગજવાળો જ ચાલે. બંને વસ્તુ જ અલગ છે. એ રાજેન્દ્રદાસજી કથા કરે એટલે, અને આ મહર્ષિ પીપલાદનું ચરિત્ર એમને કહ્યું ને, એની માતાએ બિચારીએ રડતી એ છોકરાનો ત્યાગ કરી દીધો ને. એ પતિવ્રતા હતા એટલે કે મારા પતિ જાય એટલે મારે પણ જવું તો પડે, છોડી દીધું. એ વડ કે કોનું ઝાડ હતું એની નીચે જ, વડના વૃક્ષની નીચે પીપર જે કહી દે પીપરો. ને પછી એમાંથી પાન ખાતા મોટા થઈ ગયા અને ભયણા પાછા, બધું ભયણા એકલા જ, અને કાના પહોંચી ગયા, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ સેવા જે છે તે પ્રીતિપૂર્વક છે, ધર્માદિ અંગવાળી. એટલે બધું અંદર આવી જાય. એકાંતિકતાને પામેલી સેવા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ. સત્સંગી જીવનની શરૂઆતમાં આપણે આ વાત કરેલી. શરણાગતિ અને એકાંતિક ધર્મ એકબીજાથી જુદા
નથી. એટલે કોઈ જગ્યા પર મહારાજે એમ કહ્યું હોય કે શરણાગતિથી આશરાથી કલ્યાણ થાય, આશરામાં પોલ ના જોઈએ, અને કોઈ જગ્યા પર એમ કહ્યું હોય કે મોક્ષ તો ફક્ત એકાંતિક ભક્તનો જ થાય, તો પેલો આવે આપણી પાસે લઈને, જો અહીંયા એકાંતિક કહ્યું, અહીંયા શરણાગતિ ગઈ, તો આવું થોડું કહેવાય. અહીંયા બંને વિરોધ છે. શાંત ગદાધારી ભીમ શાંત, બંને જુદા જુદા નથી માય ડિયર. જે એકાંતિક ધર્મમાં રહેનારો છે એ જ ભગવાનનો શરણાગત છે, અને જે શરણાગત છે એકાંતિક ધર્મમાં 100% રહેવાનો જ છે. એ બંને જુદા નથી. એટલે વાતે વાતે ગદા લઈને આમ કરીને ફરાવી નહીં નાખવાની કે જો ભગવાન એક જ ભગવાન, બંને અલગ અલગ વસ્તુ કહી છે. ભગવાન અલગ અલગ ના કહી. ભગવાનમાં કોઈ દિવસ બોલના કુછ કરના કુછ દિખાના કુછ એવું ના આવે. તો અહીંયાના વેપારી લોકો કરે, બરાબર. એક જ લાઈન છે તો જોઈ લઈએ, જરૂરી છે. એટલે એમ વિશેષ વિધિથી કહે છે અથવા સર્વભાવથી સેવવા, એમ કહેવા ઉપરથી જે સેવન છે તે પ્રીતિ રૂપ પાપન ભક્તિયોગ છે એમ સિદ્ધ થાય છે. એટલે ભક્તિયોગની આ વાત કરેલી છે. ભક્તિ એટલે શું? પ્રીતિ એ સહિત સેવા, એ ભક્તિ. આપણે જે મહારાજે વ્યાખ્યા કરીને શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા, એને અમે મુક્તિ કરી. શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરી, પણ કેવી રીતે? પ્રીતિથી. કાલે આ વસ્તુ પાછી આગળ ભક્તિયોગની વાત કરશું, મજા આવે એવું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ